વડોદરામાં ધારાસભ્યની હઠાગ્રહને કારણે ફૂટપાથ તોડવો પડશે। વડોદરાથી વિગતો સામે આવી રહી છે। ધારાસભ્યની એક હઠના કારણે ફૂટપાથને તોડવો પડશે। માંજલપુરમાં બનાવેલો 10 ફૂટનો ફૂટપાથ તોડવો પડશે। એમએલએ યોગેશ પટેલે હઠ પકડી હોવાથી આ ફૂટપાથને તોડવો પડશે। માંજલપુરમાં બનાવેલો 10 ફૂટનો ફૂટપાથ એમએલએના કારણે તોડવો પડશે। 70% કામગીરી પૂર્ણ થયા બાદ એમએલએ યોગેશ પટેલ જીદે ચડ્યા છે। ફૂટપાથ નાનો કરી રોડ બનાવવા કોન્ટ્રાક્ટરને વધુ પૈસા ચૂકવવા પડશે। વીએમસીને 2.33 કરોડનો વધુ ખર્ચ કરવો પડશે। અંદાજે 2 કરોડની આસપાસનો ખર્ચ થાય તેમ છે અને જે બિટ્યુમિનિયસ રોડ બનાવવાનું સૂચન છે એ પ્રમાણે જો ત્યાંથી ટ્રાફિકની અવર જવર થાય એવું આયોજન હોય ત્યાં બિટ્યુમિનિયસ એટલે બ્લેકટોપ રોડ બનાવવો પડે અને એવા સંજોગોની અંદર જે નડતરરૂપ વૃક્ષો છે તે ખસાડીએ તો જ આ રોડ બનાવવાનો પર્પઝ સોલ્વ થાય। એટલે અમારી એક ગણતરી પ્રમાણે લગભગ 156 જેટલા વૃક્ષો એમાંથી કાઢવા પડે છે અને શિફ્ટ કરવા પડે છે। એ દરખાસ્ત અમે રજૂ કરી છે। ભાઈ રમણભાઈ પટેલ। વિનોદભાઈ, જે રીતના આ માંજલપુર સૌથી વિકસિત આખો વિસ્તાર કહેવાય, પરંતુ છેલ્લા 4 મહિનાથી જે પેવરબ્લોકનું કામ બંધ પડ્યું છે, ખાડા ખોદી દીધા છે, નાગરિકોને કેટલી મુશ્કેલી પડી રહી છે। લોકો ચાલી નહીં શકતા હોય, વાહન પાર્કો નહીં કરી શકતા હોય, કેટલી મુશ્કેલી પડે છે। ઘરડા માણસોને ચાલવા માટે એટલી બધી મુશ્કેલી પડે છે કે એમને વિચારીને ચાલવું પડે છે। શું મુશ્કેલી પડી રહી છે? ચાલવાની આ જે ખોદીને રાખ્યું છે આ બધું આજે 3-4 મહિના થઈ ગયા। રાજહટનો થયો વિજય। વડોદરા મહાનગરપાલિકાએ ગૌરવપથ રોડ બનાવી અને વડોદરા મહાનગરપાલિકાને ગૌરવ મળે તેવી કામગીરી આરંભી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રાજહટ પકડી કે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે તુલસીધામથી જતો જુપિટર રોડ ની જે ફૂટપાથ મોટી છે તેને નાની કરવામાં આવે અને ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવે। આપ જોઈ રહ્યા છો શાંતિકુંજ સોસાયટી 4 મહિનાથી કામ બંધ છે। સામેની સાઈડ આટલી જ મોટી ફૂટપાથ છે, એનો વિરોધ નહીં। હવે 156 ઝાડ કાપવા પડશે તેમજ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની તિજોરીને 2.33 કરોડનો ચૂનો લાગશે। નાગરિકને પૂછીએ, શું કહો છો? ધારાસભ્યએ રાજહટ પકડી અને હવે કામમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને કામમાં વિલંબ તો થયો છે। પ્રજાએ હાડમારી એટલી બધી ભોગવી છે કે વેપાર ધંધાના ખોરવાઈ ગયા છે। એ લોકોએ જાતે ખાડા પૂરવા પડ્યા છે, તમે જોઈ શકશો। માટી એમણે જાતે પૂરી છે। તો આ કયા પ્રકારનું આયોજન છે તમારું કે એક વખત આયોજન પ્રમાણે કામ શરૂ થયું હોય, શહેરમાં બધે જ થયું હોય, સામેની બાજુએ થયું હોય અને આ બાજુમાં આપણે હાથ પકડવાની, એટલે આ ક્યાંનો ન્યાય છે અને આ ક્યાંની અયોગ્યતા છે? એટલે મને તો એવું લાગે છે કે એમાં આ બધા પૈસાનો બગાડ જ છે। તમે વૃક્ષો કાપવાના છો, ફરી નવા વૃક્ષો વાવવાના છે, વર્ષો પહેલા ઉગાડેલા વૃક્ષોનું નિકંદન કરો છો તમે, અને આ કેવા પ્રકારનું આયોજન થાય છે? પ્રજાને સમજાતું નથી કે કેવા પ્રકારની સગવડ આપવા માંગો છો આપ તમે એમને। તમે મુસીબતમાંથી ઉગારવા માટે તમે છો, તમે એના માટે મુશ્કેલીઓ વધારવા માટે નથી। યોગેશભાઈ પટેલને શું કહેશો? હવે એમને રાજહટ ઝાલી છે અને તંત્ર તેમના ઘૂંટણીએ પડી ગયું છે। હવે ડિઝાઇનમાં ચેન્જ કરી રહ્યા છે। 156 ઝાડ પણ કાપશે અને 2.33 કરોડનો મહાનગરપાલિકાની તિજોરીને ચૂનો ચોપડાશે। યોગેશ પટેલને શું કહેશો? યોગેશ પટેલને અમારી એટલી જ વિનંતી છે કે અમે તમને વર્ષોથી ચૂંટ્યા છે, તમે અમારા માનીતા ધારાસભ્ય છો, પણ આ વખતે આ વાતને જવા દો। તમે વહેલામાં વહેલી તકે આ વિટમણાઓનો, આ મુશ્કેલીઓનો અંત લાવો એવી જ પ્રજાજનોની માંગ છે અને એમના પ્રતિનિધિ રૂપે પણ હું આ કહું છું કે વહેલી તકે આ થવા દો કામ, કે લોકો મુશ્કેલીમાંથી બહાર આવે। યોગેશ પટેલની રાજહટ માટે શું કહેશો? એમને હવે નિર્ણય કર્યો કે બદલો જ? હવે એમની રાજહટ માટે અમે પ્રજાજનો તો શું કહી શકીએ?
એ તો સરકારને જોવાનું છે. સરકાર જુએ કે આ કોણ આ પ્રજાને મુશ્કેલીમાં મૂકે છે અને કોણ એમની સગવડો વધારે છે. અમારે કોઈ એમના વિશે કંઈ કહેવું નથી, અને જ્યારે કહીશું ત્યારે મત લેવા આવશે ત્યારે એનો જવાબ આપીશું. એટલે યોગેશ પટેલ મત લેવા આવશે ત્યારે જવાબ આપીશું, પરંતુ યોગેશ પટેલની રાજહટના લીધે 156 ઝાડતો કાપવામાં આવશે, પરંતુ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને 2.33 કરોડનો ચૂનો પણ ચોપડાશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.